નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર. સ્વાધ્યાય પ્રશ્નોના ઉત્તરની સમજૂતી. પ્રશ્ન 1. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા નંબર 1. ભારતની ખાલી જગ્યા સમૃદ્ધિ છેક 18મી સદી સુધી સુરક્ષિત રહી હતી. જવાબ બાજુમાં કૌંસમાં આપેલ છે. આર્થિક. ખાલી જગ્યા નંબર 2. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની ખાલી જગ્યા સત્તા મળવાથી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું વિશાળ ક્ષેત્ર મળી ગયું. જવાબ દીવાની. ખાલી જગ્યા નંબર 3. અંગ્રેજ શાસન સમયે કેટલાક ખેડૂતો ખાલી જગ્યાની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. જવાબ શાહુકારો. ખાલી જગ્યા નંબર 4. ગવર્નર જનરલ કોર્નવોલિસે ખાલી જગ્યા નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. જવાબ કાયમી જમાબંધી. ખાલી જગ્યા નંબર 5. ગવર્નર જનરલ કોર્નવોલિસના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું અને ન્યાય આપવાનું કામ ખાલી જગ્યાને સોંપવામાં આવ્યું. જવાબ કલેક્ટરો. ખાલી જગ્યા નંબર 6. અંગ્રેજ રાજ વહીવટને લીધે આપણા દેશની પ્રાચીન ખાલી જગ્યાની પ્રથા નાબૂદ થઈ. જવાબ ગ્રામ સ્વરાજ્ય. ખાલી જગ્યા નંબર 7. પ્રાચીન સમયમાં દરેક ગામ એક નાના ખાલી જગ્યા જેવું હતું. જવાબ પ્રજાસત્તાક. ખાલી જગ્યા નંબર 8. ખાલી જગ્યામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ ખાલી જગ્યાને સલામ ભરવી. પ્રથમ ખાલી જગ્યાનો જવાબ આગ્રા. બીજી ખાલી જગ્યાનો જવાબ અંગ્રેજ. ખાલી જગ્યા નંબર 9. ખાલી જગ્યા સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો. જવાબ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે. ખાલી જગ્યા નંબર 10. ઈસવીસન 1834માં ખાલી જગ્યા નામના ધારાશાસ્ત્રીને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો. જવાબ મેકોલે. ખાલી જગ્યા નંબર 11. બ્રિટિશ શાસને કરેલા સુધારા ખાલી જગ્યા માટે હતા. જવાબ અંગ્રેજો. ખાલી જગ્યા નંબર 12. બ્રિટિશ શાસનના સુધારા ખાલી જગ્યા માટે પણ આશીર્વાદરૂપ બન્યા. જવાબ ભારતીયો. પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. ભારતની આર્થિક સમૃદ્ધિ વિશે વિશ્વના ઇતિહાસકારોએ શું કહ્યું છે? જવાબ ભારતની આર્થિક સમૃદ્ધિ વિશે વિશ્વના ઇતિહાસકારોએ કહ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્ય અજોડ હતા. સવાલ નંબર 2. ઈસવીસન 1757થી 1856 સુધીના 100 વર્ષના અંગ્રેજ શાસન દરમિયાન ભારત દેશ કેવો બન્યો હતો? જવાબ ઈસવીસન 1757થી 1856 સુધીના 100 વર્ષના અંગ્રેજ શાસન દરમિયાન ભારત દેશ ઇંગ્લેન્ડના કારખાના માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને એ કારખાનામાં તૈયાર થયેલા માલનું વેચાણનું બજાર બન્યો હતો. સવાલ નંબર 3. ભારતનો ખેડૂત શાથી પાયમાલ બન્યો? જવાબ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજો ભારતના ખેડૂતો અને ખેતીવાડીના ભોગે વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવાના લાગ્યા. પરિણામે ભારતનો ખેડૂત પાયમાલ થયો. સવાલ નંબર 4. ઈસવીસન 1770માં બંગાળમાં લાખો લોકો શાથી મૃત્યુ પામ્યા? જવાબ ઈસવીસન 1770માં બંગાળમાં ભીષણ દુકાળ પડ્યો. લોકોને ભૂખમરાથી બચાવવા અંગ્રેજોએ કોઈ પગલાં ભર્યા નહીં. તેથી ઈસવીસન 1770માં બંગાળમાં ભૂખમરાથી લાખો લોકો મૃત્યુ પામ્યા. સવાલ નંબર 5. કોર્નવોલિસે કઈ મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી? જવાબ કોર્નવોલિસે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. સવાલ નંબર 6. મહેસૂલ ઉઘરાવવા માટે સૌપ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી? જવાબ મહેસૂલ ઉઘરાવવા માટે સૌપ્રથમ કલેક્ટરની નિમણૂક ગવર્નર વોરન હેસ્ટિંગ્સે કરી હતી. સવાલ નંબર 7. અંગ્રેજ સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેનાથી લોકોમાં કયો ભય ઊભો થયો હતો? જવાબ અંગ્રેજ સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેનાથી લોકોમાં એ ભય ઊભો થયો હતો કે અંગ્રેજ સરકાર લોકોને
ઇરાદાપૂર્વક ખ્રિસ્તી બનાવીને ભારતના ધર્મ અને સંસ્કૃતિ નાબૂદ કરવા માંગે છે? સવાલ નંબર 8. અંગ્રેજ સરકારે આગ્રામાં કયું ફરમાન બહાર પાડ્યું હતું? જવાબ: અંગ્રેજ સરકારે આગ્રામાં એ ફરમાન બહાર પાડ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. સવાલ નંબર 9. ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી? જવાબ: ભારતની આર્થિક સમૃદ્ધિ 18મી સદી સુધી સંગીન રહી હતી. સવાલ નંબર 10. બંગાળમાં દારૂણ દુકાળ કઈ સાલમાં પડ્યો હતો? જવાબ: બંગાળમાં દારૂણ દુકાળ ઈસવીસન 1770માં પડ્યો હતો. સવાલ નંબર 11. ભારતમાંથી કઈ કઈ ચીજવસ્તુઓની નિકાસ થતી હતી? જવાબ: ભારતમાંથી શણ, ઊન, રેશમી કાપડ, સુતરાઉ કાપડ, ઢાકાની મલમલ, સુરોખાર, મીઠું, સાકર વગેરે ચીજવસ્તુઓની નિકાસ થતી હતી. સવાલ નંબર 12. ભારતના ઉત્પન્ન થયેલો માલ ભારતમાં શાથી મોંઘો પડવા લાગ્યો? જવાબ: ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં આવતો, એના પર જકાત નહોતી. જ્યારે ભારતમાં ઉત્પન્ન થતા માલ પર 80% જકાત નાખવામાં આવી હતી. આમ અંગ્રેજોની ભેદભાવભરી નીતિને કારણે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. સવાલ નંબર 13. સતી પ્રથાના કુરિવાજ પર કોણે પ્રતિબંધ મૂક્યો? જવાબ: સતી પ્રથાના કુરિવાજ પર ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકે પ્રતિબંધ મૂક્યો હતો. સવાલ નંબર 14. ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી? જવાબ: ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાની હિમાયત મેકોલે નામના અંગ્રેજ ધારાશાસ્ત્રીએ કરી હતી. સવાલ નંબર 15. ગાંધીજી અંગ્રેજી કેળવણીને શું કહેતા હતા? જવાબ: ગાંધીજી અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કહેતા હતા. સવાલ નંબર 16. અંગ્રેજ સરકારે ભારતમાં શા માટે રેલવે, તાર અને ટપાલ વ્યવસ્થા શરૂ કરી? જવાબ: અંગ્રેજ સરકારે ભારતમાં એક સ્થળેથી બીજા સ્થળે પોતાનો માલ સામાન અને લશ્કરની હેરફેર માટે રેલવેની તેમજ ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને ઇંગ્લેન્ડ સાથે સંદેશાની આપ-લે કરવા માટે તાર અને ટપાલની વ્યવસ્થા શરૂ કરી. સવાલ નંબર 17. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? જવાબ: ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના ઈસવીસન 1857માં શરૂ થઈ હતી. પ્રશ્ન 3. નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો. સવાલ નંબર 1. બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ખેડૂતો શાથી બેહાલ બન્યા? જવાબ: બંગાળ, બિહાર અને ઓરિસ્સાના અંગ્રેજોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળતા પોતાની આવક વધારવાનું એક મોટું સાધન મળી ગયું. ખેડૂતો અને ખેતીવાડીના ભોગે અંગ્રેજો ખેડૂતો પાસેથી વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. મહેસૂલ ઉઘરાવવામાં ગેરરીતિઓ આચરીને અંગ્રેજ અમલદારો ખેડૂતોને લૂંટવા લાગ્યા. પરિણામે ખેડૂતો નિર્ધન બની ગયા. ઘણી વખત દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. તેમણે તેમની જમીન વેચવી પડતી. ખેડૂતોની મોટાભાગની જમીન દેવામાં જતી રહી. કેટલાક ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. ઈસવીસન 1770 બંગાળમાં કારમો દુષ્કાળ પડ્યો. તેમાં અનેક લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા. અંગ્રેજોએ લોકોને ભૂખમરાથી બચાવવા કોઈ પગલાં ભર્યા નહીં. આમ અંગ્રેજોની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિ તેમજ નિર્દયી વ્યવહારને કારણે બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ખેડૂતો બેહાલ બન્યા. સવાલ નંબર 2. કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું? જવાબ: અંગ્રેજ કંપનીએ જમીન મહેસૂલની નિશ્ચિત રકમ કાયમ મળતી રહે એ માટે ગવર્નર જનરલ કોર્નવોલિસે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. આ પદ્ધતિ અનુસાર કંપનીએ દરેક વર્ષ માટે જમીનનું મહેસૂલ નક્કી કરી જમીનના કાયમી હક જમીનદારોને આપ્યા. આ જમીન મહેસૂલ પદ્ધતિ દ્વારા કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે રહે એવો નવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. અંગ્રેજ કંપનીએ ખેડૂતોને જમીનદારોના હવાલે કરી દીધા. ખેડૂતો તાઢ તડકો વેઠીને તનતોડ મજૂરી કરીને જમીન ખેડતા અને પાક પકવતા.
પરંતુ જમીનનો માલિકી હક જમીનદારો પાસે હોવાથી ખેડૂતોના હાથમાં આંસુ સિવાય કશું આવતું નહીં. આમ કાયમી જમાબંધીને લીધે ખેડૂતોનું શોષણ થવા લાગ્યું. સવાલ નંબર 3. અંગ્રેજ સરકારની નવી શાસન પદ્ધતિની ભારતના ગ્રામ્ય જીવન પર શી અસર થઈ? જવાબ: ગવર્નર જનરલ કોર્નવોલિસે દરેક જિલ્લામાં મહેસૂલ ઉઘરાવવા માટે કલેક્ટરની નિમણૂક કરી. કલેક્ટરો ન્યાયાધીશનું કામ પણ કરતા. અંગ્રેજ સરકારની આ વ્યવસ્થાને લીધે દેશની કરોડરજ્જુ સમાન પ્રાચીન ગ્રામ્ય સ્વરાજ્યની પ્રથા નાબૂદ થઈ. પહેલાં ગામડાના સ્વાયત્ત અને નાના પ્રજાસત્તાક જેવા હતા. ભારતની ગામની પંચાયતના સભ્યો કે જ્ઞાતિપંચો ન્યાય આપવાનું કામ કરતા. ગામ પંચાયતો ગામનો સંઘળો વહીવટ કરતી. પ્રાચીન સમયમાં વિદેશી આક્રમણોના સમયે તેમજ સલ્તનતોના શાસન દરમિયાન પણ ભારતીય ગ્રામ્ય સ્વરાજ્યની સંસ્થાઓ અડીખમ રહી હતી. પરંતુ અંગ્રેજ સરકારના હસ્તક્ષેપને કારણે પંચાયતી સત્તાનો અંત આવ્યો. આમ અંગ્રેજ સરકારની નવી શાસન પદ્ધતિએ ભારતના ગામડાને ગરીબ અને પરાધીન બનાવી દીધા. સવાલ નંબર 4. અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો પર શી અસર થઈ? જવાબ: અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ઉત્પન્ન થયેલા કાચા માલ અને ભારતમાંથી એકઠા કરેલા રૂપિયાથી અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં મોટા મોટા ધંધા ઉદ્યોગો વિકસાવ્યા. તેમના કારખાના ધમધોકાર ચાલવા લાગ્યા. એ કારખાનામાં બનેલો માલ ભારતમાં જકાત ભર્યા વિના આવવા લાગ્યો. જ્યારે ભારતમાં ઉત્પન્ન થતા કાપડ અને અન્ય માલ પર 80% સુધીની ભારે જકાત નાખવામાં આવી. તેથી ભારતના ગૃહ ઉદ્યોગોનો માલ ઇંગ્લેન્ડથી આવતા ભારતમાં મોંઘો પડવા લાગ્યો. પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો ઇંગ્લેન્ડના માલની સામે ટકી શક્યા નહીં. આમ અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ અને ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના કાપડ, ધાતુઓ, કાચ, કાગળ, વહાણો વગેરેના ઉદ્યોગો પડી ભાંગ્યા. દેશના લાખો ગ્રામ્ય કારીગરો ગરીબ અને બેકાર બન્યા. સવાલ નંબર 5. વિલિયમ બેન્ટિંગે ભારતમાં કયા કયા સુધારાઓ કર્યા? જવાબ: ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે ભારતમાં નીચે જણાવેલા સુધારાઓ કર્યા. તેણે અંગ્રેજી વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. તેણે અદાલતમાં ન્યાય માંગવા આવનાર વ્યક્તિને પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી. તેણે ઈસવીસન 1829માં સતી થવાના કુરિવાજ પર પ્રતિબંધ મૂક્યો. તેણે કેળવણી માટે દર વર્ષે 1 લાખનો ખર્ચ કરવાનું આયોજન કરવા શિક્ષણ સમિતિની રચના કરી. તેણે મેકોલે નામના ધારાશાસ્ત્રીની મદદથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ કરી. તેને ચાર્લ્સ વુડની ભલામણથી ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના કરી હતી. સવાલ નંબર 6. અંગ્રેજોએ કરેલા સુધારાઓથી અંગ્રેજ શાસન અને ભારતના લોકોને કયા કયા ફાયદા થયા? જવાબ: અંગ્રેજોએ કરેલા સુધારાઓથી અંગ્રેજ શાસનને આ પ્રમાણે ફાયદા થયા. દેશનો વહીવટ કરવા માટે અંગ્રેજોને અંગ્રેજી ભાષા જાણનારા કર્મચારીઓ મળવા લાગ્યા. રેલમાર્ગો દ્વારા અંગ્રેજી માલની અને લશ્કરની હેરફેર સુગમ બની. ભારત જેવા વિશાળ દેશ પર ચાંપતી નજર રાખવા તેમજ ઇંગ્લેન્ડ સાથે સંદેશા વ્યવહાર માટે આધુનિક તાર ટપાલ પદ્ધતિ ઉપયોગી બની. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ કરેલા સુધારાઓથી ભારતના લોકોને કયા ફાયદા થયા તેના વિશેની માહિતી આપણે પુનરાવર્તન 1માં જોઈ ગયા છીએ. સવાલ નંબર 7. અંગ્રેજ શાસન સમયના ખેડૂતો અને વર્તમાન સમયના ખેડૂતો વચ્ચે શું તફાવત છે? જવાબ: અંગ્રેજ શાસનના સમયમાં ખેડૂતો અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે પાયમાલ થયા હતા. કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિનો અમલ થતાં ખેડૂતોની જમીન જમીનદારો પાસે જતી રહી. ખેડૂતો ઠંડી ગરમીમાં તનતોડ મહેનત કરીને ખેતી કરતા, પરંતુ તેમના હાથમાં આંસુ સિવાય કશું આવતું નહીં. અંગ્રેજી શાસન સમયના ખેડૂતો ગરીબી અને ભૂખમરામાં જીવન જીવતા હતા. વર્તમાન સમયના ખેડૂતો લોકશાહી દેશના સ્વતંત્ર નાગરિકો છે. તેઓ પોતાની જમીનનો માલિકી હક ધરાવે છે. તેઓ આપણી સરકારે નક્કી કરેલી નજીવી રકમ જમીન મહેસૂલ પેટે ભરે છે.
તેઓ પોતાના ખેતરોમાં પોતાની ઈચ્છા મુજબ ખેતી કરે છે અને પાકોની આવક મેળવે છે. તેઓને સરકાર તરફથી સિંચાઈ, વીજળી, રાસાયણિક ખાતરો, બિયારણો વગેરેની સગવડો મળે છે. આમ વર્તમાન સમયમાં ભારતના ખેડૂતો મુક્તપણે ખેતી કરી શાંતિ અને સુખ ચેનથી જીવી રહ્યા છે.